हेलो फ्रेंड्स, ग्रामर मास्टर चेनल में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો, આજે તમારા માટે ઇંગ્લિશ ગ્રામરનો એક જબરજસ્ત ટોપિક લઈને ફરીથી હાજર થયો છું અને આ ટોપિક છે તમારા માટે ગ્રામર શીખવામાં ખૂબ જ ઉપયોગી થવાનો છે। મિત્રો, આપણે જ્યારે ગ્રામરના ટોપિક શીખતા હોય ત્યારે દરેક ટોપિક છે એ આપણા માટે મહત્ત્વના જ હોય છે, પરંતુ આપણે એ ટોપિક છે એ જો સ્ટેપ બાય સ્ટેપ શીખવામાં આવે, સિસ્ટમથી શીખવામાં આવે તો 100% દરેક વિડીયો જોઈ અને આપણે ટોપિક શીખવાનો પ્રયત્ન કરીએ તો આપણે સહેલાઈથી એ ટોપિક શીખી શકતા હોય। તો આવો જ એક ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ। મિત્રો, આ ટોપિક છે ખૂબ જ મોટો છે અને એ ટોપિક છે એ શીખવા માટે આપણે અલગ અલગ વિભાગમાં અલગ અલગ પાર્ટની અંદર શીખવાનો પ્રયત્ન કરવો પડશે। મિત્રો, મને લાગે છે કે તમે આ ટોપિક શીખવા માટે તૈયાર છો અને તમે ખૂબ ઇન્ટરેસ્ટ ધરાવતા હશો, કારણ કે આ ટોપિક ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને લાગે છે ડિફિકલ્ટ, પણ મિત્રો સહેલાઈથી જો એને સિસ્ટમથી શીખવામાં આવે અને પાર્ટ્સ 1, 2, 3, 4 એ રીતના પાર્ટ દ્વારા એક પછી એક પાર્ટ જો સિસ્ટમથી શીખવામાં આવે તો 100% આ ટોપિક છે તમને ફટાફટ સમજાઈ જાય એવો છે। તો મિત્રો, મને લાગે છે કે તમે આ ટોપિક શીખવા માટે તૈયાર હશો। આર યુ રેડી? યસ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। ફ્રેન્ડ્સ, તો હવે આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકની ચર્ચા કરતા હોય ત્યારે આપણે આગળના જે પાર્ટ શીખી ગયા છે, પાર્ટ નંબર 1, 2 અને 3, આ પાર્ટ્સ આપણે અલગ અલગ વિડીયો દ્વારા શીખાશે, તો એનો આપણે રિમાઇન્ડર કરી લઈએ જેથી કરીને તમને એનો ખ્યાલ આવે છે કે કઈ રીતના છે। તો પાર્ટ 1 ની અંદર આપણે શું કર્યું હતું? તો કે પાર્ટ 1 ની અંદર આપણે અહીંયા જોયું કે આરવી છે, પહેલા વાક્યની અંદર ક્રિયાપદ સાદો વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ કે ભવિષ્યકાળનું હોય તો માત્ર ધેટ મૂકી અને બીજા વાક્યના જે બીજું સેન્ટેન્સ હોય છે, બોલનારે છે સેન્ટેન્સ બોલ્યું છે એના કાળમાં કોઈ ફેરફાર કરતા નહોતા। વિભક્તિમાં ફેરફાર થતો હતો પણ કાળમાં કોઈ ફેરફાર થતો નહોતો। એવી રીતના પાર્ટ 2 ની અંદર આપણે શું કર્યું હતું? તો કે સનાતન સત્ય ઘટનાના વાક્ય હોય તો એની અંદર માત્ર આ પહેલા વાક્યની અંદર જે આરવીનો ફેરફાર થતો હતો રિપોર્ટિંગ વર્બનો, એમાં આપણે ફેરફાર કરતા હતા। ત્યાર પછી સંયોજક તરીકે આપણે ધેટ લગાડતા હતા અને બીજા વાક્યમાં કોઈ જ પ્રકારનો આપણે ફેરફાર કરી નતા, સેમ ટુ સેમ વાક્યમાં જોઈન્ટ કરી દેતા હતા। અને પાર્ટ 3 ની અંદર આપણે વાત કરીએ તો મિત્રો, પાર્ટ 3 નો જે વિડીયો છે એની અંદર આપણે એ ટોપિકની અંદર આપણે જોઈએ તો એ ટોપિકની અંદર શું કર્યું હતું? તો કે આરવી ભૂતકાળનું હોય તો કાળ મુજબ ફેરફાર થતા હતા। દાખલા તરીકે આપણે નિયમ પાર્ટ જે 3 છે એમાં તમે જોઈ લીજો, એમાં લખ્યું છે કે સાદો વર્તમાન કાળનો કાળ હોય સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, હેવ કે હેજનું હેડ કરી નાખતા, સેલ કે વિલનું વુડ કરી નાખતા, કેનનું કૂટ કરી નાખતા, મેનું માઇટ કરી નાખતા, મતલબ નિયમ લખેલા છે। આ પાર્ટ છે એ ખરેખર જોઈ લીજો સરસ રીતે, પાર્ટ 3 જોઈ લીજો એટલે તમને આ વસ્તુ ખ્યાલ આવી જાય। હવે આપણે પાર્ટ 4 ની અંદર પહોંચ્યા છે અને આજના ટોપિકની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ટોપિક છે એમાંનો પાર્ટ 4 એની અંદર આપણે શું શીખવાનું છે હું તમને થોડું હાઇલાઇટ કરી દઉં છું કે આ ટોપિકની અંદર આજે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શીખવાના છે। ઇન્ટ્રોગેટિવ મિત્રો તમને ખબર જ છે, ઇન્ટ્રોગેટિવનું નામ સાંભળતા જ ખબર પડી જાય કે પ્રશ્નાર્થ વાક્ય। પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેમ થાય? તો મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય છે એ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 4 ની અંદર એટલે કે ચોથા વિભાગમાં આપણે શીખવાના છે। આ પાર્ટ 4 છે એ વિડીયાની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ શીખવાનો છે। હવે મિત્રો ધ્યાન રાખજો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર પણ 2 વિભાગ પાડવામાં આવ્યા છે। એમાંનો પહેલો વિભાગ છે એ આપણે શીખવાનો છે, કારણ કે તમને ખ્યાલ ના હોય તો કહી દો કે પ્રશ્નાર્થ છે 2 રીતના પૂછાય છે। કઈ રીતના પૂછાય એ જોજો। એક તો વાક્યની શરૂઆતમાં ટુ બીના ક્રિયાપદથી પણ બની શકે અને WS ક્વેશ્ચનથી પણ પ્રશ્નાર્થ બની શકે। આ વાક્યની શરૂઆતની અંદર એમ, ઇઝ, આર આવે અથવા તો વોઝ કે વેર આવે અથવા તો હેવ, હેઝ કે હેડ આવે અથવા તો ડુ, ડઝ, ડીડ આવે અથવા તો શેલ કે વિલ હોય, કેન કે કુડ હોય, મે કે માઇટ હોય, શુડ હોય, વુડ હોય, મસ્ટ હોય। મતલબ આ છે એ વાક્યની શરૂઆતમાં આવે તો એવા વાક્ય છે
એને આપણે ટુ બીના ક્રિયાપદથી કહેશું, એટલે કે સહાયકારક ક્રિયાપદ ટુ, ડુ, ટુ હેવ, ટુ બી. એના જે રૂપો છે વર્તમાન કાળમાં હોય તો એમિઝાર આવતું હોય ટુ બીના ક્રિયાપદ તરીકે, ભૂતકાળમાં વોસ કે વેર આવતું હોય, પૂર્ણકાળ હોય તો હેવ કે હેઝ કે હેડ આવતું હોય, સાદા કાળની અંદર ડુ કે ડસ કે ભૂતકાળની અંદર ડીડ આવતું હોય, સહાયકારક ક્રિયાપદ સેલ કે વિલ આવે છે, કેન હોય તો એનું કુડ, મે, માઇટ, શુડ, વુડ. મતલબ આવા કોઈ પણ ક્રિયાપદ છે વાક્યની શરૂઆતમાં આવે તો એને આપણે આવા વિભાગમાં મૂકી શકીએ. અને બીજું આવશે WS ક્વેશ્ચન. આ ટુ બીનું થયું. હવે અહીંયા WS ક્વેશ્ચન એટલે શું મિત્રો? તો કે વાક્યની શરૂઆત WS ક્વેશ્ચનથી પૂછવું પડે. તો જો વેન, વેર, વાય, હુ, વોટ, whom, which. મિત્રો આ બધાની અંદર WS શબ્દ પહેલા છે, WH શબ્દ પહેલા છે એટલે એને WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. અને આ છે ટુ બીના ક્રિયાપદ. તો જ્યારે આનેથી પ્રશ્ન પૂછવામાં આવે, તમને શોર્ટ કીની અંદર કહી દઈશું, આનેથી પ્રશ્ન પૂછવામાં આવે આવા ક્રિયાપદથી, તો તમે યસ કે નોમાં જવાબ આપી શકો. દાખલા તરીકે ડુ યુ નો ઇંગ્લિશ? તમને ઇંગ્લિશ આવડે છે? યસ અથવા નો. આર યુ સ્ટુડન્ટ? તમે વિદ્યાર્થી છો? યસ, નો. હેવ યુ મોબાઈલ? તમારી પાસે મોબાઈલ છે? યસ, નો. મતલબ વાક્યની શરૂઆતમાં અને મૂકી અને જો તમે સેન્ટેન્સ બનાવો તો પ્રશ્નાર્થ બને છે. એ પ્રશ્નાર્થનો જવાબ સામેવાળો તમને યસ કે નોમાં આપી શકે છે ટુ બીના ક્રિયાપદમાં. એને સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ કહેવાય છે, અથવા તો ટુ બીના ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ કહેવાય છે, અથવા તો ટુ બી, ટુ ડુ અને ટુ હેવથી બનતા પ્રશ્નાર્થ કહેવાય છે. કોઈ રીતે આપણે એને ઓળખીએ, સાદી રીતે આપણે સમજવા માટે આ શબ્દોનો યુઝ કરતા હોય છે. એની બીજી બાજુ WH ક્વેશ્ચનની અંદર શું આવે? તો કે વેન, વેર, વાય, વોટ. મતલબ WH શબ્દ બધાની અંદર આવે. આ WH શબ્દ જે આવે છે એને આપણે WH ક્વેશ્ચન, કારણ કે આની અંદર તમે યસ કે નોની અંદર જવાબ ન આપી શકો. આની અંદર તમારે ડિસ્ક્રિપ્શનમાં માહિતી આપવી પડે છે. દાખલા તરીકે વેન ડીડ યુ રાઇટ ધીસ લેટર? આ પત્ર તમે ક્યારે લખ્યો? તો તમારે કેવું પડે કે આટલા વાગ્યા લખ્યો છો. વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો તમારે આની અંદર તમારે માહિતી આપવી પડે છે. તો મિત્રો આ ટુ બીનું થયું, આ WH ક્વેશ્ચન થયું. તો પ્રશ્નાર્થ છે એ આપણને બે રીતના બને છે. તમે જોઈ લીજો. આ જે વાક્યની શરૂઆતમાં આવતા હોય ઇમિઝાર, વોસ કે વેર, હેવ કે હેઝ કે હેડ, ડુ ડસ કે ડીડ, સેલ કે વિલ, કેન કુડ, મે માઇટ, શુડ, વુડ અને મસ્ટ. એવી રીતના વેન, વેર, વાય, વોટ, હુ, વિચ, હાઉ મેની, હાઉ મચ. મતલબ જેટલા પણ WH થી છે પ્રશ્નાર્થ બને છે એને WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો મિત્રો આજે ઇન્ટ્રોગેટિવની અંદર બે ભાગ છે. એક આ ભાગ છે અને બીજો આ છે. તો આજના વિડીયોની અંદર આપણે આ ટોપિક લેવાનો છે, કારણ કે આ ટોપિક છે એ સિસ્ટમથી સમજવો પડશે, એટલે વિડીયો થોડો લાંબો ન થાય અને તમને સહેલાઈથી સમજાય છે. એટલા માટે આજના ટોપિકની અંદર ટોપિક નંબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો જે ટોપિક છે એની અંદર ફોર્થ નંબરનો જે ફોર્થ પાર્ટ છે એની અંદર આપણે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થનું ડીમાંથી આઈમાં રૂપાંતર કેમ થાય એ આપણે શીખવાનું છે. તો મિત્રો તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ છે બે રીતના થાય. એક આ શબ્દો વાક્યની શરૂઆતમાં આવે તો પ્રશ્નાર્થ બની શકે, આની અંદર યસ કે નોની અંદર તમે આન્સર આપી શકો. ત્યારે બીજી બાજુ WH ક્વેશ્ચન છે એનાથી પ્રશ્નાર્થ બને. આ WH ક્વેશ્ચનમાં પહેલા WH આવે છે, બધામાં WH શબ્દ આવે છે, એટલા માટે આપણે એને WH ક્વેશ્ચન તરીકે ઓળખીએ છીએ. અને આથી પ્રશ્ન પૂછાણો તો મિત્રો તમારે યસ કે નોની અંદર તમે જવાબ ન આપી શકો, તમારે એને ડિસ્ક્રિપ્શનની અંદર માહિતી આપવી પડે છે. તો મિત્રો તમે સમજી ગયા છે આજે આપણે આ ટોપિક શીખવાનો સહાયકારક ક્રિયાપદ અથવા તો ટુ બીના ક્રિયાપદ અથવા તો ટુ ડુ, ટુ હેવ કે ટુ બીના ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યનું ડી એટલે કે ડાયરેક્ટમાંથી આઈ એટલે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેમ કરવું એ ટોપિક વિશે આપણે આજે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ફોર્થ પાર્ટની અંદર ચર્ચા કરવાનું છે. તો મિત્રો તમને અહીંયા સુધી સમજાઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ આ વસ્તુ સમજ્યા પછી આપણે આગળ વધીએ તો આની અંદર આપણે જોઈએ કે આમાં જે સંયોજક છે એ પણ અલગ રીતે થાય છે. સંયોજક આમાં સામાન્ય જે પાર્ટ છે એની અંદર આપણે સંયોજક તરીકે ધેટ મૂકતા હતા, પરંતુ અહીંયા બે વાક્યને જોડવા માટે સંયોજક ધેટ નહીં આવે. અહીંયા શું આવશે? ઇફ આવશે, અથવા તો આપણે વેધરનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો આ ખાસ મહત્વનું છે, સમજી લેવા જેવું છે. આપણે જે આગળના જે ટોપિક છે એમાં સંયોજક તરીકે આપણે શું યુઝ કરતા હતા? તો કે ધેટ યુઝ કરતા હતા, પરંતુ અહીંયા આપણે સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે ઇફ અથવા તો વેધર. તો આ શોર્ટની અંદર તમને ઇફ યાદ રહેશે તો વેધર લગાડવાની જરૂર નથી, પરંતુ વેધર ક્યાંય આવ્યું હોય તો એ સેન્ટેન્સ ખોટું પડતું નથી. એટલા માટે મેં તમને બે સમજાવી દીધા.
આપણે ધેટ લખતા એ ધેટ અહીંયા લખવાનું નથી. પ્રશ્નાર્થ જે વાક્ય છે પ્રશ્નાર્થની અંદર આપણે બે જે પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 2 જોયા છે કે એક સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ અને એક ડબલ્યુએસ ક્વેશ્ચનથી બનતા પ્રશ્નાર્થ. તો મતલબ બંનેની અંદર પહેલો જે આપણે છે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ છે એના માટે જ માત્ર આ નિયમ લાગુ પડશે. તો એને આપણે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરશું તો કે ઇફનો ઉપયોગ કરશું. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે બીજા જે વિભક્તિના ફેરફાર છે એ આપણે નિયમ પ્રમાણે કરવાના છે. કાળના ફેરફાર છે એ નિયમ પ્રમાણે કરવાના છે. અને હા, જે પ્રશ્નાર્થ વાક્ય છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે શું કરશું તો કે એને વિધાન વાક્યમાં કન્વર્ટ કરવું પડશે. તો જો મિત્રો તમને ફરીથી રિમાઇન્ડર કરાવી દઉં કે આ બધી વસ્તુ તમને તો ને તો જ આવડશે જો તમને ટેન્સ આવડતા હોય તો. કારણ કે તમને કાર્ડમાં કન્વર્ટ કરવા માટે તમારે ટેન્સ કમ્પલસરી આવડતા હોવા જોઈએ. એટલા માટે જ હું તમને વારંવાર દરેક વિડીયાની અંદર રિમાઇન્ડર કરાવું છું કે જે મિત્રોએ ટેન્સ ના શીખ્યા હોય અથવા તો ટેન્સના વિડીયા ન જોયા હોય તે ભલે 2-3 વખત જોવા પડે, પણ મિત્રો ટેન્સ છે એ તમારે કમ્પલસરી તૈયાર કરવા પડશે. મેં તમને 12 ટેન્સ જે છે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આ 12 ટેન્સ છે મેં તમને અગાઉના વિડીયોમાં છે એ તમને શીખવાડી દીધું છે. અને જો તમારે શીખવા માંગતા હોય આ ટેન્સ તો એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર લિંક રહેલી છે. તો મિત્રો એ છે એ તમે ઓપન કરી અને પહેલાં જોઈ લીજો. કારણ કે અહીંયા એક કમ્પલસરી છે તો ને તો જ તમને આ ટોપિક સમજાશે. કારણ કે આમાં કીધું છે કે પ્રશ્નાર્થ વાક્ય કયા કાળનું પ્રશ્નાર્થ છે તમને ખબર પડવી જોઈએ અને વિધાનમાં ફેરવવાનું છે તો કઈ રીતના ફરી તમને ખબર પડી જોઈએ. તો એમાં હકાર નાકારને પ્રશ્નાર્થ છે મેં તમને શીખવાડેલું છે અલગ અલગ રીતે. તો મિત્રો એ ટેન્સ છે એ ન આવડતા હોય તો તમે ફરીથી કહું છું તમે એ ચેક કરી લીજો. મિત્રો આપણે હવે જોઈએ બે વાક્યને જોડવા માટે અહીંયા ઇફ અથવા વેધરનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે ઉદાહરણો દ્વારા પ્રેક્ટિસ કરવા માટે પ્રયાસ કરશું જેથી કરીને તમારા માટે આ વિડીયો સહેલાઈથી આવડી જાય. મિત્રો હું તમને મારી સરળ શૈલીમાં દરેક વિડીયો છે એને સરળ શૈલીમાં અને સરળ ભાષામાં સમજાવવા માટે વારંવાર પ્રયાસ કરું છું. અને મને લાગે છે કે તમને મોટાભાગના સ્ટુડન્ટ હશે એને આનો લાભ મળતો હશે. મારા માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે તમે મારા વિડીયો દ્વારા ઇંગ્લિશ ગ્રામર વિધાઉટ કોચિંગ અને વિધાઉટ બુક્સ વગર શીખતા છે. મારા માટે ખુશીની વાત છે. મિત્રો આવી જ જે અવિરત આપણી જે છે આપણે ચલાવીએ છીએ વિડીયો એક પછી એક આપીએ છીએ એ ચાલુ રહે એવી હું પ્રાર્થના કરું છું. મિત્રો હવે આપણે જોઈએ એક ઉદાહરણ જોઈએ. My friend said to me. હવે એક વાક્ય પૂરું થઈ ગયું. અહીંયા બીજું વાક્ય લખું જેથી આપણે જોવામાં ખ્યાલ આવે. Do you know this man? હવે જો મિત્રો બરોબર ચેક કરજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો વાક્ય છે એ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 4 ની અંદર ક્વેશ્ચનમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના શીખવાનું છે. એમાં 2 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, એક સહાયકારક ક્રિયાપદથી અને એક ડબલ્યુએસ ક્વેશ્ચનથી. એમાં સહાયકારક ક્રિયાપદ છે એમાંનો ટોપિક અત્યારે આપણે શીખીએ છીએ. એનું આ ઉદાહરણ છે કે વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ, એમિજાર, વોસ કે વેર, હેવ કે હેઝ કે હેડ, સેલ કે વિલ, શુડ, વુડ, કુડ, મે, માઇટ કોઈ પણ આવે અને જે પ્રશ્નાર્થ બને એને આપણે સહાયકારક ક્રિયાપદ. એ ખબર ક્યાંથી પડે છે? વાક્યની શરૂઆતમાં જોઈએ. જો અહીં એમિજાર આવ્યું હોય, વોસ કે વેર આવ્યું હોય, સેલ કે વિલ આવ્યું હોય, ડુ કે ડઝ કે ડીડ આવ્યું હોય, હેવ કે હેઝ કે હેડ આવ્યું હોય, કેન આવ્યું હોય, કુડ આવ્યું હોય, મે આવ્યું હોય, માઇટ આવ્યું હોય, મસ્ટ આવ્યું હોય, મતલબ કોઈ પણ વાક્યની શરૂઆતમાં આવે અને આવા વાક્ય હોય એને આપણે શું કહેશું? સહાયકારક ક્રિયાપદથી બનતા ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ. હવે જો આવા વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું એટલે આ આપણો બોલનાર થયો, અહીંયા આ આપણો સાંભળનાર થયો અહીંયા, અને આ જે છે આપણો આરવી થયો. આ 3 ભાગ ખરેખર મહત્વના હોય છે શરૂઆતના વાક્યની અંદર, પહેલા વાક્યની અંદર. એટલે આપણે શું કહીશું? તો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેમ કરીએ આપણે જોઈએ. માય ફ્રેન્ડ, સાંભળનાર વ્યક્તિ હોય ને સેડ હોય તો એનું શું કરવાનું છે? ટોલ્ડ કરી નાખવાનું. મેં તમને અગાઉના વિડીયોમાં કીધેલું છે. સે હોય તો એનું ટેલ કરવાનું. જો અહીંયા ફરીથી રિમાઇન્ડર કરાવી દઉં. અહીંયા સે આવે તો એનું આપણે ટેલ કરવાનું છે. સાંભળનાર વ્યક્તિ હોય તો સેજ આવે તો એનું ટેલ્સ કરવાનું છે. સેડ આવે તો એનું ટોલ્ડ કરવાનું છે. અને સે આવે તો તેનું આસ્ક કરવાનું છે. સેજ આવે
તો તેનું આસ્ક કરવાનું છે, અને સેડ આવે તો તેનું આસ્કડ કરવાનું છે. મિત્રો આ પ્રશ્નાર્થમાં આપણે અહીંયા આ વસ્તુ લાગુ પડશે. અત્યારે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં અહીંયા સેડનું ટોલ થાય વિધાન વાક્યોમાં, પરંતુ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે તો એમાં સે આવે તો એનું શું કરવાનું? દાખલા તરીકે સે આવ્યું, સમજી લો કે સે આવે છે તો એનો આપણે આસ્ક કરી નાખવાનું. પ્રશ્નાર્થ હોય તો સેજ આવે તો એનો આપણે આસ્ક કરશું, અને સેડ આવે તો તેનું આપણે શું કરશું? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે આસ્ક કરી નાખશું. આ ત્રણ વસ્તુ તમે તૈયાર કરી લીજો પ્રશ્નાર્થ વાક્ય માટે. વિધાન વાક્ય માટે તો કહી દીધું છે આપણે, પણ આ બધી વસ્તુના જે સમજ પડે એટલા માટે મેં લખી દીધું. શેનું ટેલ કરવાનું, સહેજનું ટેલ્સ કરવાનું, સહેજનું ટોલ કરવાનું. સે આવે તો પ્રશ્નાર્થમાં આસ્ક કરવાનું, સેજ આવે તો આસ્ક કરવાનું, સેડ આવે તો આસ્કડ કરવાનું. ત્રણે ત્રણ વસ્તુ છે એ અહીંયા આપણે લાગુ પડશે. એટલા માટે મિત્રો તમે જો આ નોટ્સની અંદર રાઇટ ડાઉન કરી લેજો, આ ટીક મારી લીજો, જેથી કરીને તમને વિડીયો જોયા પછી પણ તમારે નોટ્સની અંદર ચેક કરવું હોય તો તમે ગમે ત્યારે કરી શકો. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. આપણે જોઈએ કે અહીંયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે મિત્રો અહીંયા સેડ આવ્યું તો આપણે સાંભળનાર વ્યક્તિ હોય કે ના હોય તો અહીંયા આપણે શું કરવું પડશે? આસ્કડ કરવું પડશે. કારણ કે અહીંયા જોવું પડશે પ્રશ્નાર્થ વાક્યમાં સેડ આવે એટલે આસ્કડ કરી નાખવાનું. પછી સાંભળનાર હોય મૂકી દેવાનો. અહીંયા થઈ ગયું માય ફ્રેન્ડ આસ્કડ મી, માય ફ્રેન્ડ આસ્કડ મી, મારા મિત્રએ મને પૂછ્યું. હવે બે વાક્યને જોડો, અહીંયા સુધી થઈ ગયું. જો માય ફ્રેન્ડનું માય ફ્રેન્ડ, સેડનું આસ્ક કરી નાખ્યું, મીનું મી. હવે આ બે વાક્યને જોડવા માટે સંયોજક ધેટ નહીં આવે, પરંતુ અહીંયા આપણે ઇફનો ઉપયોગ કરવાનો છે. ઇફ, ચાલો ઇફ થઈ ગયું છે અહીંયા સુધી બરાબર થઈ ગયું. બે વાક્યને જોડાઈ ગયા છે. કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા જે કંઈ હોય એને આપણે કાઢી નાખવાના છે. વાક્યને જોઈન્ટ કરી દીધું સંયોજક ઇફથી. હવે આપણે આ વાક્યને પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થને આપણે શેમાં ફેરવવાનું છે? વિધાન વાક્યમાં. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય સહાયકારક ક્રિયાપદ કે ડબલ્યુ સ્પેશનનું, એને આપણે કેમાં કન્વર્ટ કરવું પડશે? વિધાન વાક્યમાં. જો તો મિત્રો તમને ટેન્સ આવડતા હશે તો ને તો જ આ વસ્તુ તમને ખ્યાલ આવશે. પહેલાં તો તમને ડુ કે ડઝ આવે તો કયો કાળ હોય, ડીડ આવે તો કયો કાળ હોય, હેવ કેસ પછી પીપી હોય તો કયો કાળ હોય, ટુ બીનું ક્રિયાપદ પછી ક્રિયાપદના મૂળરૂપને છેલ્લે આઈએનજી હોય તો કયો કાળ હોય, સહાયકારક ક્રિયાપદ હોય તો કેવું ક્રિયાપદ હોય. તો મિત્રો દરેક વસ્તુ છે તમને સમજાવવી જોઈએ, તો ને તો જ તમને આ વસ્તુ આવડે. બાકી આ વસ્તુ છે એ તમારા માઇન્ડમાં સેટ ન થાય. અહીંયા સુધી પહોંચી ગયા. હવે આપણે જોઈએ ડુ છે અને ક્રિયાપદનું મૂળરૂપ છે. એટલે આ વાક્ય છે સાદા વર્તમાનકાળનું છે. ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. વાક્ય રચના આપણી છે એ ચેક કરશો તો તમને આ વસ્તુ સમજાઈ જશે. હવે આપણે શરત એવી છે કે આ વાક્યને વિધાનમાં ફેરવવાનું છે. તો ડુ કે ડઝ, એમિજાર, વોસ કે વેસ, સેલ કે વિલ, હેવ કે હેસ કે, એના પછી જે કંઈ હોય એ આપણું કરતા હોય તાત્કાલિક. યાદ રાખો મિત્રો, શું કીધું? આ મહત્વનો ટોપિક છે, પોઈન્ટ છે. આ મહત્વનો પોઈન્ટ છે તમારા માટે. ડુ કે ડઝ, ડીડ, એમિજાર, વોસ કે વેર, સેલ કે વિલ, હેવ કે હેસ કેટ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, જે પણ સહાયકારક ક્રિયાપદ હોય એના પછી જે કંઈ હોય એ આપણું કરતા હોય. એટલે આપણે પહેલાં કરતા ગોતવાનું. કરતા, ક્રિયાપદ, કર્મ, એ રીતના. એટલે અહીંયા આપણે શું કરશું? કરતા. હવે આપણે જો કરતા કોણ છે તો કે યુ. તો યુ હોય તો આપણો કયો નિયમ આમાં લાગુ પડશે એ પણ આપણે ચેક કરવાનું. કારણ કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર દરેક ટોપિક છે એ તમારે એક પછી એક સમજો તો જ બીજો ટોપિક તમને સમજે. વારંવાર તમને એકને એક વાત કહું છું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ તમારે જ્યારે કન્વર્ટ કરવાનું હોય છે મિત્રો, ત્યારે તમારે દરેક નિયમ જેટલા રૂલ્સ છે એ બધા રૂલ્સ ફટાફટ બધામાં એપ્લાય થતા હોય છે. એટલે દરેક રૂલ્સ છે એ તમારે યાદ કરવા પડશે. તો હવે મિત્રો જો અહીંયા જોવાનું કે યુ છે એ કેટલામાં પુરુષ છે એ આપણે ગોતવાનું. કારણ કે આગળના વિડીયોમાં મેં તમને વિભક્તિ સમજાવી દીધી છે. જેની જેટલામી વિભક્તિ હોય એટલામી લેવાની. હવે પુરુષ કેટલામાં છે એ ચેક કરતા શીખો. પહેલો પુરુષ છે તો એમાં આઈ અને વી આવે, તો આઈ અને વી તો છે નહીં. બીજા પુરુષમાં યુ આવે તો યુ કેટલામું પુરુષ છે તો કે બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે. એટલે આ બીજો પુરુષ છે એટલે આ સબ્જેક્ટ થયો આ, અને આ ઓબ્જેક્ટ થયો. બરોબર મિત્રો, જોજો આ સબ્જેક્ટ થયો અને આ ઓબ્જેક્ટ થયો. તો આપણે આના પ્રમાણે ફેરફાર, પહેલા પુરુષનો કોઈ પણ વિભક્તિ અહીંયા કોઈ પણ રૂપ આવ્યું હોય પહેલા પુરુષનું અહીંયા પહેલો, તો એનો સબ્જેક્ટ પ્રમાણે, તો આમાંથી એનો વિભક્તિ ફેરફાર કરવાનો. બીજા પુરુષનું કોઈ પણ અહીંયા આવ્યું હોય તો અહીંયા હોય છે. આ બીજા પુરુષનું આમાંથી કોઈ પણ રૂપ આવ્યું હોય તો આના પ્રમાણે. પહેલો પુરુષનું આવ્યું હોય તો કેના પ્રમાણે? અહીંયા પહેલા પુરુષના હોય, આઈ અને વી હોય તો એનો ફેરફાર પહેલા પુરુષનો પહેલા પ્રમાણે, સબ્જેક્ટ પ્રમાણે આમાંથી ગોતવાનો. બીજો પુરુષ આમાં કોઈ પણ રૂપ અહીંયા આવ્યું હોય, અહીંયા બરોબર ધ્યાન રાખજો મિત્રો. બીજા પુરુષ અહીંયા હોય
તો એનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે એટલે આના પ્રમાણે ફેરવાનો, અને ત્રીજા પુરુષનું કોઈ પણ અહીંયા આવ્યું હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી. ફરીથી સમજી લેજો, તમને શું કહું છું યાદ રાખજો મિત્રો. અહીંયા જોવાનું, આપણે ક્યાં ચેક કરવાનું છે, અહીંયા નજર કરો. પેલા પુરુષ છે એનું રૂપ કોઈ પણ આવ્યું હોય એટલે કે આઈ અથવા તો વી, એમાંથી કોઈ પણ રૂપ આવ્યું હોય એટલે એનો ફેરફાર આ સબ્જેક્ટ પ્રમાણે કરવાનો. બીજા પુરુષનો ફેરફાર કોઈ પણ આવ્યો હોય એટલે એનો ફેરફાર અહીંયા આપણે ઓબ્જેક્ટ પ્રમાણે કરવાનો. બીજા પુરુષનું કોઈ પણ પેલા પુરુષનું હોય તો આના પ્રમાણે, બીજા પુરુષનું રૂપ હોય તો આના પ્રમાણે, અને ત્રીજા પુરુષનું રૂપ કોઈ પણ અહીંયા આવ્યું હોય તો એનો કોઈ પણ ફેરફાર કરવાનો થતો નથી. હવે અહીંયા સુધી સમજાઈ ગયું મિત્રો. તો હવે આપણે જોઈએ કે આ છે આપણો બીજો પુરુષ આના પ્રમાણે. હવે આ યુ છે એ કેટલામું રૂપ છે? બીજો પુરુષ ખરો, એના રૂપ વિભક્તિ ના હોય ને, આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, સી, હર, હી, હિઝ, હિમ, ધે, ધેમ, ધેર, એના રૂપો હોય છે. તો જેટલામું રૂપ હોય ને એટલામું રૂપમાંથી લેવાનું. તો આ પહેલું રૂપ છે. તો હવે આપણો નિયમ પ્રમાણે બીજો પુરુષ છે એટલે એનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે થશે આના પ્રમાણે. તો આનું બીજું રૂપ શું થાય? આ પહેલું રૂપ છે તો અહીંયા પહેલું રૂપ લેવાનું. તો મીનું પહેલું રૂપ શું થાય મિત્રો? તો અહીંયા આઈ થશે. શું થશે? આઈ. બરાબર, આઈ. પછી આ કાળ જોવાનું, કરતા આપણો આવી ગયો આઈ, વિભક્તિનો ફેરફાર કર્યો એટલે આઈ આવ્યો. પછી આપણે કરતા ગોતવાનો. તો કરતા કોણ છે? આ. અહીંયા આપણો કરતા થયો. હવે આપણે ક્રિયાપદ આવે ને કરતા પછી વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ. તો કાળ પહેલા ચેક કરો, આ કયો કાળ છે? ડુ કે ડઝ આવે તો કયો કાળ હોય? વર્તમાન કાળ. ડીડ આવે તો ભૂતકાળ. એટલે અહીંયા આપણો વર્તમાન કાળ થયો. કયો કાળ થયો? વર્તમાન કાળ. હવે આપણે સાદા વર્તમાન, મેં તમને પાર્ટ 3 ના વિડીયાની અંદર શીખવાડ્યું છે કે આરવી ભૂતકાળનું હોય ને તે પછીના વાક્યમાં નીચે મુજબના કાળમાં ફેરફાર થાય છે. એટલે સાદા વર્તમાન કાળને કયા કાળમાં ફેરવવાનો છે? સાદા ભૂતકાળમાં. તો પછી કરતા આવી ગયો, પછી ક્રિયાપદ આવે. હવે ક્રિયાપદ આપણું અહીં છે તો આ ક્રિયાપદને આપણે ભૂતકાળમાં ફેરવી નાખવાનું. નો છે, નો એટલે જાણવું. એનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે ન્યૂ. ન્યૂ. પછી ધીઝનું શું થઈએ? આપણે આગળના વિડીયોમાં શીખવાડી દીધું, ધેર, અને મેનનું મેન. મિત્રો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય થઈ ગયું છે. બરોબર ચેક કરો, કોઈ વસ્તુમાં ડિફિકલ્ટ નથી, પરંતુ આપણે સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા કીધું છે કે માય ફ્રેન્ડનું માય ફ્રેન્ડ એવા દેનું, સેડ આવે તો એનું આસ કરી નાખવાનું, મીનું મી કરી નાખવાનું. બે વાક્ય પ્રશ્નાર્થ થઈ ગયું હોય તો બે વાક્યને જોડવા માટે ઇફ લેવાનું. પછી વિધાન જે વાક્ય આપેલું છે આ વાક્ય વિધાનને પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવી નાખવાનું. એટલે કે પેલા કરતા ગોતો, કરતા આપણે અહીંયા આવી ગયો, બીજો પુરુષ છે, બીજો પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ પ્રમાણે છે. આ યુ પહેલું રૂપ છે, બીજા પુરુષનું પહેલું રૂપ, તો આનું પહેલું રૂપ આપણે ગોતવાનું. મીનું પહેલું રૂપ થાય છે આઈ, પછી એને વર્તમાન કાળ છે, અહીંથી ખબર પડી. તો વર્તમાન કાળને આપણે ભૂતકાળમાં લેવાનું. નોનું ભૂતકાળનું રૂપ થાય છે ન્યૂ, પછી ધીઝનું ધેટ થઈ ગયું, મેનનું મેન થઈ ગયું. એટલે આ વાક્ય દ્વારા આપણે ખ્યાલ આવે કે કઈ રીતના બને છે. મિત્રો આવી રીતના આપણે બીજું પણ એક વાક્ય શીખીએ જેથી કરીને તમને આનો ડાઉટ ક્લિયર થઈ જાય. મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ થોડો ડિફિકલ્ટ ટોપિક છે, પરંતુ જો પાઠ દ્વારા તેને શીખવામાં આવે તો આપણે સહેલાઈથી તે શીખી શકીએ છીએ. હવે આપણે બીજું વાક્ય આ પાર્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પાર્ટ 4 છે એના અનુસંધાનમાં આપણે બીજું એક સેન્ટેન્સ જોઈએ, કારણ કે આમાં પ્રેક્ટિસ છે એનાથી જ તમને ખ્યાલ આવશે. મેં તમને રૂલ્સ શીખવાડી દીધા, રૂલ્સ તમે યાદ રાખશો. હવે આપણે પ્રેક્ટિસ કરશું તો ઓટોમેટિક તમને ધીમે ધીમે ખ્યાલ આવવા માંડી જાય. એક આપણે બીજું ઉદાહરણ જોઈએ તો તમને ખ્યાલ આવે છે. ધી ઓલ્ડ મેન said to me. The old man said to me, can you help me? ફ્રેન્ડ્સ બરોબર જોજો, આ એક વાક્ય આપણે, કારણ કે અહીંયા હું નથી લખતો, અહીંયા શોર્ટમાં લખી નાખું જેથી કરીને તમને ક્લીન દેખાય એટલા માટે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે આપણું. હવે આ ઓલ્ડ મેન બોલે છે અને મને કહે છે કે કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરી શકો છો? કંઈક જરૂરિયાત હોય કોઈ માણસને તો જેના અનુસંધાનમાં જે સેન્ટેન્સ બોલાતો હોય એ રીતના હોય છે. હવે આપણે આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ તો પહેલાં તો જે બોલનાર છે એને એમને મૂકી દેવાનું. ઓલ્ડ મેન. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સેડનું શું કરી નાખવાનું? આસ્ક્ડ કરી નાખવાનું, અને ટુ કાઢીને જે સાંભળનાર છે એ મૂકી દેવાનું. હવે બે વાક્યને જોડવા માટે આપણે શું યુઝ કરશું મિત્રો? ઇફ. બે વાક્યને જોડવા માટે પ્રશ્નાર્થ વાક્ય છે ને, વાક્યની શરૂઆતમાં કેન આવ્યું એટલે એ સહાયકારક ક્રિયાપતિ બનતા પ્રશ્નાર્થ થઈ, એટલે ઇફ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યને કેમાં ફેરવવાનું છે? વિધાન વાક્યમાં. તો એના માટે આપણે મેં તમને આગળના સેન્ટેન્સમાં જ કીધું હતું કે વાક્યની શરૂઆતમાં ઇમેજ આર, હોસ કેવેર, સેલ કેવેલ, હેવ કેસ, કેટ, કેન, કુડ, મે, માઇટ જે કંઈ આવે
એની પછી જે કંઈ આપણો શબ્દ આવે એ આપણો કર્તા હોય. એટલે આપણે પહેલા આ કર્તા ગોતો. અહીં કોણ છે? યુ. હવે યુ છે એ આપણે દર વખતે આપણે આ વસ્તુ મારે તમને રિમાઇન્ડર કરવાની જરૂર નથી, કારણ કે હવે તમને ખ્યાલ પડવા મળી ગયો છે કેટલામાં પુરુષ છે એ ગોતવાનો. આ યુ છે એ કેટલામાં પુરુષ છે? બીજો પુરુષ. બીજો પુરુષનું પહેલું રૂપ. તો બીજા પુરુષનો ફેરફાર કોની પ્રમાણે? આના પ્રમાણે, એટલે સાંભળનાર પ્રમાણે. તો આ સાંભળનાર કોણ છે? અહીંયા. તો આ યુ પહેલું રૂપ છે. તો સાંભળનારનું પહેલું રૂપ કેવું હોય? તો કે આઈ. આઈ. પછી કેન છે. તો કેનનું ભૂતકાળનું રૂપ શું થાય? વર્તમાન કાળને ભૂતકાળમાં. જેમ કેનનું કૂટ થાય, મેનું માઇટ થાય, રીતના મેં તમને આગળના વિડીયોમાં આગળના પાર્ટ્સમાં શીખવાડી દીધું છે. તો કેન શબ્દ છે. તો કેનનું શું થશે મિત્રો? કેનનું કૂટ. પછી હેલ્પનું હેલ્પ. અને મી પાછું આવ્યું. તો મી કેટલા પુરુષનું કેટલામું રૂપ છે એ આપણે ગોતવું પડે. તો મી છે પહેલો પુરુષ, આઈનું રૂપ છે. આઈ, મી, માય. એટલે આઈ પહેલો રૂપ, આઈ અને વી છે પહેલા રૂપમાં આવે, યુ છે બીજા રૂપમાં આવે, ને ઈસી ઈટ અને ધે છે ત્રીજા રૂપમાં આવે. આ કોઠો છે એ તમારે વ્યવસ્થિત રીતે તમારા માઇન્ડમાં સેટ કરી લેવો પડશે મિત્રો. કોઠો જેના રૂલ છે, આ કેમાં કયા કાળમાંથી કયા કાળમાં કન્વર્ટ થાય છે, આરવી તરીકે શું આવે તો કેમાં ટ્રાન્સફર કરવાનું છે, સંયોજક તરીકે શું યુઝ કરવાનો છે, આ બધા જો રૂલ થોડા તમને આવડતા હશે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેમ તમારી સામે સેન્ટેન્સ આવશે તો મિત્રો ફટાફટ તમને સમજાઈ જશે. હવે અહીંયા હેલ્પનું હેલ્પ, અહીંયા આપણે આવ્યું મી. હવે મી કેટલામાં પુરુષ છે? તો કે પહેલો પુરુષ. પહેલો પુરુષનો ફેરફાર શબ્દક પ્રમાણે. શબ્દક એટલે અહીંયા ઓલ્ડ મેન છે, એટલે કોઈ વ્યક્તિનું નામ હોય તો એનું નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. એ આપણે નાઉન પ્રોનાઉન્સમાં શીખી ગયા છે. એટલે હી શબ્દ આવ્યો છે. હવે અહીંયા આપણે કેટલામું રૂપ છે? જો અહીંયા પહેલું રૂપ હતું એટલે આનું પહેલું રૂપ લીધું એટલે અહીંયા આવ્યો. અહીંયા બીજું રૂપ છે, આઈ, મી. બીજું રૂપ છે, એનો ફેરફાર આના પ્રમાણે થાય છે. એટલે છોકરો છે પુરુષ જાતિ હોય તો હી, સ્ત્રી જાતિ હોય તો શી, બાકી નાની અંતર જાતિ હોય તો એના માટે ઈટ. અહીંયા પુરુષ જાતિ છે ઓલ્ડ મેન, એટલે અહીં ઓલ્ડ વુમેન હોત તો સી આવે. અહીંયા ઓલ્ડ મેન છે એટલે આપણે હી લગાડ્યો. હવે આ હી થશે અહીંયા ત્રીજું રૂપ છે, બીજું રૂપ છે તો આનું બીજું રૂપ શું થાય? હિમ. આ થઈ ગયું છે આઈ કુડ હેલ્પ હિમ. બસ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે મિત્રો. આ તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતના ટ્રાન્સફર થાય છે. ધ ઓલ્ડ મેન ડ્યુ પ્રશ્નાર્થ વાક્ય હતા એટલે એનું સેડનું આસ્કડ થઈ ગયું, ટુ કાઢીને બે અહીંયા મી લગાડી ગયું. પછી પ્રશ્નાર્થ વાક્ય છે સહાયકારક ક્રિયાપદથી, એટલે બે વાક્યને જોડવા માટે ઈફ આવી ગયું. ઈફ આવ્યા પછી આપણો 123ના છેદમાં સનનો નિયમ લાગુ પડે છે. એટલે આપણે પહેલા કર્તા ગોતી લેવાનો. કોણ છે કર્તા? પ્રશ્નાર્થ વાક્યને કેમાં ફેરવવાનું છે? તો કે વિધાનમાં. વિધાનમાં ફેરવવા માટે પહેલા આપણે કર્તા ગોતવો પડશે. કર્તા કોણ છે? તો કે યુ. યુ છે, યુ કેટલામાં પુરુષ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે આપણે કોઠો યાદ હોય તો આવડે. તો બીજા પુરુષનો પહેલું રૂપ. બીજા પુરુષનો ફેરફાર કોની પ્રમાણે થશે? તો કે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? તો કે મી. યુ પહેલું રૂપ છે, તો મીનું પહેલું રૂપ શું થાય? તો કે આઈ આવી ગયો. પછી આ કેન છે, એ કેનને કયા કાળમાં ફેરવવાનું છે? કેનનું શું થઈ જાય? આરવી ભૂતકાળનું છે જો અહીંયા. એટલે કેનનું શું થઈ જાય? કુડ. પછી હેલ્પનું હેલ્પ મૂકી દેવાનું. પછી પાછું મી આવ્યું છે, તો મી કેટલામાં પુરુષમાં આવે? તો કે પહેલા પુરુષમાં. પહેલા પુરુષનો ફેરફાર કોની પ્રમાણે થશે? તો કે ઓલ્ડ મેન પ્રમાણે. ધ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન પુરુષ છે એટલે હી આવ્યું. આ આઈ, મી બીજું રૂપ છે, તો ઓલ્ડ મેનનું બીજું રૂપ શું થાય? તો કે હિમ. તો મિત્રો આ પ્રેક્ટિસ દ્વારા તમને થોડો ખ્યાલ આવવા મળી ગયો છે. અને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવી જ વસ્તુ છે, માત્ર પોઈન્ટ અને નિયમો સમજી લેવાના છે. ત્યાર પછી તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, તમારી રીતે ટ્રાય કરવી પડશે. કહેવાય છે ને કે ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સીડ. હંમેશા પ્રયત્ન કરતા રહો, સફળતા તમને ચોક્કસ મળશે. અને ઇંગ્લિશ ગ્રામર છે એમાં ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ડિગ્રી છે, આ ટોપિક છે મિત્રો ખૂબ જ મહત્ત્વના છે અને એકબીજા સાથે જોડાયેલા છે. તો આ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પાર્ટ 4નો જે વિડીયો આપણે શીખી રહ્યા છે એમાં છે. મિત્રો આના પછી હજી હું તમને એક ઉદાહરણ આપું છું જેથી કરીને તમારો ડાઉટ હજી ક્લિયર થઈ જાય છે. આ ખૂબ જ મહત્વનો ટોપિક છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ જેથી કરીને તમને સમજાય. માય ટીચર said to me, did you visit the Taj Mahal?
મિત્રો હવે બરાબર જોજો, માય ટીચર સેડ ટુ મી, મારા જે ટીચર છે એને મને આ પ્રશ્ન પૂછ્યો. અહીંયા આપણે જોવાનું આરવી ભૂતકાળનું છે, આ બોલનાર છે, આ સાંભળનાર છે. તો અહીંયા જોવાનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કઈ રીતના કરશું. આ પ્રશ્નાર્થ વાક્ય છે, સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા માય ટીચર, બરાબર જોજો મિત્રો, આસ્ક્ડ મી, ટુ કાઢી નાખવાનું છે. અને બે વાક્યને જોડવા માટે સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ હોય તો બે વાક્યને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? તો કે અહીંયા ઇફનો ઉપયોગ થશે. ચાલો અહીંયા સુધી તો રેડી છે, જોઈ લો બરાબર. માય ટીચરનું માય ટીચર સેટ છે અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સેટનું આપણે શું કરી નાખ્યું? આસ્ક કરી નાખ્યું. હવે અહીંયા સાંભળનાર આ ટુ કાઢી નાખવાનું છે અને જે સાંભળનાર છે એમને મૂકી દેવાનો છે. ત્યાર પછી બે વાક્યને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરશું? ઇફનો. ત્યાર પછી જે આપણે શીખવાનું છે એ આ વાક્યની અંદર શરૂઆત થાય છે ઇફ લગાડ્યા પછી. જ્યારે આ સંયોજકને આપણે ઇફનો યુઝ કર્યા પછી આપણે શું થશે? તો કે હવે અહીંયાથી શરૂઆત થશે. ડીડ છે વાક્યની શરૂઆતમાં મેં તમને કીધું એમ ઇઝ આર, વોઝ કે વેર, સેલ કે વિલ, હેવ કે હેઝ કે હેડ, ડુ ડઝ કે ડીડ, કેન કુડ, મે માઇટ, મસ્ટ, આવા કોઈ પણ ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવે તો એને આપણે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્ય કહીએ. અને સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેમ રૂપાંતર થાય એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 4ના આ ચાલુ વિડીયોની અંદર અત્યારે આપણે આ શીખી રહ્યા છે. તો હવે અહીંયા આપણે શીખશું તો કે આ ડીડ છે ભાઈ, તો ભૂતકાળ છે, ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવો પડશે, એ નિયમ છે. પહેલાં આપણે એનો કર્તા ગોતી લ્યો. તો કર્તા કોણ છે? યુ. ફરીથી તમને રિમાઇન્ડર કરાવી દો, 123ના છેદમાં સન. આ યુ કેટલામાં પુરુષ છે? બીજો પુરુષ. બીજો પુરુષનો ફેરફાર ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ પ્રમાણે અહીંયા આવ્યું છે. આ યુ પહેલું રૂપ છે, તો આ મીનું પહેલું રૂપ શું થશે? તો અહીંયા આવશે આઈ. આઈ. હવે જો આ કયો કાળ છે? તો કઈ ભૂતકાળ છે. તો ભૂતકાળને કયા કાળમાં ફેરવવાનું છે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના ફરીથી તમને કહું છું કે કાળ આની અંદર ખૂબ મહત્વના છે, કમ્પલસરી છે. તમે કાળ શીખેલા હશે તો ને તો જ આ ટોપિક તમને ખ્યાલ આવશે, બાકી ઉપર ચડું જ્ઞાનથી તમને આ ટોપિક સમજાવવાનો નથી. હવે ડીડ છે એ ભૂતકાળ છે, તો આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું પડે. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના થાય છે કર્તા પ્લસ હેડ, એટલે આપણે હેડ મૂકવાનો. શું આવશે? હેડ. પછી પીપી એટલે જે ક્રિયાપદ છે ને, ડુકેટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ ક્રિયાપદ છે ને એનું પીપી, વિઝિટનું પીપી વિઝિટેડ. શું થશે? વિઝિટનું પીપી વિઝિટેડ. તાજમહેલ. હવે મિત્રો તમે બરોબર જોજો, આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા જો ફરીથી રિમાઇન્ડર કરાવું, આ બોલે છે ટીચર આસ્ક્ડ મી ઇફ. હવે ટીચર યુનો ફેરફાર કોના પ્રમાણે થયો? મી પ્રમાણે. તો અહીંયા પહેલું રૂપ છે, અહીંયા આ યુનું પહેલું રૂપ છે, તો મીનું પહેલું રૂપ શું આવે? આઈ. આ કયા કાળમાં છે? ભૂતકાળમાં. તો એને કયા કાળમાં ફેરવવાનું છે? પૂર્ણ ભૂતકાળમાં. એટલે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના થાય કર્તા પ્લસ હેડ, પછી પીપી. હેડ પછી પીપી એટલે અહીંથી ખબર પડી કે આ પૂર્ણ ભૂતકાળમાં થયું, વિઝિટેડ. ધ તાજમહેલનું ધ તાજમહેલ. તો મિત્રો આવા પ્રકારના અસંખ્ય ઉદાહરણો દ્વારા તમે રોજ રોજ પ્રેક્ટિસ થોડીક કરશો તો તમને આ વસ્તુ ખૂબ જ સરળતાથી અને સમજાઈ જવાની શક્યતા વધારે રહેલી છે. મિત્રો હું તમને 100% ગેરંટી આપું છું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ ખરેખર આમ જોતા બાળકોને, સ્ટુડન્ટને ખૂબ લેન્ધી લાગતો હોય તો પણ લેન્ધી ટોપિક નથી મિત્રો. તમારે સિસ્ટમથી સમજવા માટે પ્રયાસ કરવો પડે છે. હું તમને દરેક વિડીયો છે એ સરળ ભાષામાં, સરળ શૈલીમાં સમજાવવા માટે પ્રયત્ન કરું છું, પરંતુ શરત એટલી છે કે એક પછી એક ટોપિકની લિંક રહેલી છે, એની ચેન જોડેલી છે. ચેન સાથે જો તમે જોડશો અને એક પછી એક વિડીયો સિસ્ટમથી શીખશો તો 100% આવા ટોપિક છે તમને સહેલાઈથી સમજાઈ જશે. મિત્રો આવા જે ટોપિક છે એ ક્લાસીસ કે કોચિંગમાં જવાથી પણ ન આવડતા હોય અને આ વિડીયો દ્વારા હું તમને સરળ ભાષામાં, સરળ શૈલીમાં ફ્રીમાં શીખવાડવા માટેનો પ્રયાસ કરું. તો મિત્રો આનો લાભ લ્યો અને ફ્યુચરની અંદર તમે ખરેખર ઇંગ્લિશ શીખો એ મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. મિત્રો આજે આ ટોપિકની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 4 દ્વારા આપણે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્નાર્થ વાક્યનું ડીમાંથી આઈમાં રૂપાંતર કેમ થાય તે આ વિડીયોમાં ખૂબ જ આપણે ચર્ચા કરી. અને આવા અસંખ્ય વાક્યો હશે મિત્રો, તો તમે એના દ્વારા તમે ઘણું બધું શીખશો અને રોજ રોજ પ્રેક્ટિસ કરો એવી મારી તમને રિક્વેસ્ટ છે કે રોજ રોજ થોડા જે ટોપિક શીખ્યા પછી એની પ્રેક્ટિસ કરો
અને જો તમને ન સમજાતું હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ બોક્સની અંદર લખજો, એ પ્રમાણે હું અલગથી વિડીયો પણ બનાવી આપીશ. મિત્રો, આપણે આ ગ્રામર માસ્ટર ચેનલમાં ઘણા બધા ટોપિક વિશે વિડીયો બનાવ્યા છે. દરેક વિદ્યાર્થીને જે સિસ્ટમ પ્રમાણે લાગુ પડતા હોય, એમાં ધોરણ 5 થી 12ના સ્ટુડન્ટ હોય કે કોલેજ કરતા હોય અથવા તો કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, એવા ટેન્સના વિડીયા છે, પાર્ટ્સ ઓફ સ્પીચના દરેક ટોપિકના વિડીયા છે. અને હવે આપણે પાર્ટ 4 ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે પાર્ટ 1, 2, 3 અને આજે આ વિડીયોની અંદર આપણે પાર્ટ 4 શીખી ગયા છે. મિત્રો, મને લાગે છે કે આ વિડીયો ખરેખર તમને સમજાણો હશે. અને જો તમને સમજાણું હોય અને વિડીયો ગમતો હોય તો મિત્રો મારા માટે લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને કોઈ પણ નવા મિત્રો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.